અરે પણ ક્યાં લઈ જાય છે તું મને? હા, શું કામ છે? હા તો તમે અત્યારે શહેરમાં હતા ને એટલે મેં તમને ફોનમાં કઈ વાત ન કરી. અરે ભાઈ, એટલા દિવસથી બહાર હતો, માનું છું કે તને ભાઈ પ્રત્યેનો પ્રેમ જાગ્યો છે. લે ગળે મળી લે. લે અરે ગળે તો હું 1000 વાર મળે ભાઈ, પણ આ ઘરમાં શું થયું છે એ તમને ખબર છે? ઘરમાં હા શું થયું? ઘરમાં હા, મારા સાસુ આવ્યા હતા. હા તો એને દામીની રૂમમાં વાત કરતા હોય છે, તો ત્યાં બા ગયા અને ત્યાં જઈને એમ જ કીધું કે તમે મારી શું વાત કરો છો, આમ ને તેમ ને. આ ખોટા વેમ નાખે છે એના મનમાં. બહારનું તો શું કરવું ને સમજાતું નથી મને. આ જરાય વિચાર નહીં કરતા હોય કે આપણા વેવાણ થાય અને એમની સાથે આવી રીતે વાત ન કરાય. પછી હું ઝઘડો કર્યો. રૂમમાં જઈને તારા સાસુ સાથે ઝઘડો કર્યો? હા. અરે ભગવાન, હા મને તો લાગે છે બાની જેમ ઉંમર વધે છે ને એમ છે ને એની શંકાઓ પણ વધતી જાય છે. બધા ઉપર આરોપ નાખવા, સાથે સાથે મગજ પણ કામ કરતું બંધ થતું હોય ને એવું લાગે છે. હા, અને બીજી એક વાત કહું કે દામિનીએ મને શું કીધું કે આજ પછી મારા મમ્મીને હું કોઈ દી ઘરે નહીં બોલાવું. અરે ના ના, જો હું એમની સાથે વાત કરીશ અને કહીશ કે તમને કઈ ખોટું લાગ્યું હોય તો માફ કરજો. તારા સાસુને પણ હું મળી લઈશ, તું જરાય ચિંતા ના કરતો. ને દામિની વહુને હું સમજાવી દઈશ. આ ઘરમાં આટલું બની ગયું છતાં મને ફોન કરીને કોઈ કહેતું પણ નથી. હા, ફોનમાં પછી મેં કીધું મને ક્યાં ચિંતા અપાવી. હા, કામથી બહાર ગયો છું તો સીધી વાત છે. તમને લોકોનો તો એમ જ થાય ને, પણ ઘરની વસ્તુ આપણે ગમે તેને કહેવી હોય તો મને જ કહી શકો એમ છો. જ્યારે જુઓ ત્યારે બસ પોતાની. જો આ બાને છે ને હવે સમજાવવા જ પડશે. હદ થઈ ગઈ છે હવે. આ ઘરની અંદર કોઈ સાથે ઝઘડાઓ કરવાનું બાકી નથી રાખ્યું. અરે આપણે આડોશ પડોશના લોકો જો એ લોકો મકાન વેચીને જતા રહે છે. શું કામ? બાના લીધે. હા, બા છે ને ત્યાં ખાલી નીકળે ને તો પણ આની વાત ત્યાં કરશે, ત્યાંની વાત અહીંયા કરશે ને બંને વચ્ચે ઝઘડો કરાવશે ને એ લોકો ખાલી કહીને જતા રહેશે. હા, અને હવે મારા છૂટા છેડા ન થાય ને તો સારું મને. અરે ભાઈ, એવું કઈ નહીં થાય. હવે જો બાએ દિવાસળી તો મૂકી જ દીધી છે અને રહી વાત તો બાનું તો આ કામ જ છે. બાના સ્વભાવને બધા ઓળખે છે. અરે દામિની વહુને પણ એ જ કહેવાય કે તમે ક્યાં બાને નથી ઓળખતા. હા, પણ હું ત્યારે ઘરે નહોતો, સમજ્યા તમે? એક દિવસ તને ખબર છે, હું ને મીરા બંને ટેરેસ પર બેઠા હતા અને વાતો કરતા હતા. બા અચાનક પાછળથી આવી ગયા હશે. એને કઈ સંભળાવું નહીં હોય, પણ બસ ત્યાંથી બોલ્યા કે હું આપણા મમ્મી વિશે વાત કરી રહ્યા છીએ. અને મમ્મીને આ જઈને વાત કરી. મમ્મીને થયું કે આદિને મીરા મારા વિશે વાત કરતા હતા. આ શંકાઓ ઊભી કરવા સિવાય બાનું બીજું કોઈ જ કામ નથી. હાચી વાત. હા, તું ચિંતા નહીં કરતો. હું છે ને દાદા અને બા બંને સાથે વાત કરીશ. હા, અને આ વખતે એવી વાત કરીશ ને કે એ લોકોને સમજવું જ પડશે. વાત કરજો, નકર પછી સમજી ગયા તમે? સમજી ગયો, બરાબર રીતે સમજી ગયો છું. આ જ વાત હતી ને, બીજું કઈ નહીં ને? બીજું કઈ નહીં, પણ તમે ગયા તા તો બધું રેડી થઈ ગયું ને? હા, મીટિંગ ફાઇનલ થઈ ગઈ છે અને કામ આપણને જ મળ્યું છે. ચાલ, અને હું શું કહેતો હતો? હા, તમે તો કોઈ દી મારો પક્ષ લેવાના જ નથી. કઈને થાકી. આ લોકો બધાય ભેગા મળીને આપણી ખોદણી કરે છે. એમાંય તમારું તો ઓછું બોલે, મારું જ બોલે છે બધા. આપણે જેવા હોય ને એ વાત બહુ સારું. શું થયું? કાંઈ નહીં. ના ના, કહી દો. આ હું થોડા દિવસ માટે બહાર ગયો હતો, ત્યાં બાએ ખીચડી રાંધી નાખી એમ ને? વાહ, શું કર્યું મેં? કેમ? આ અશોકના સાસુ આવ્યા હતા તો તમે એનું સ્વાગત કર્યું ને બરાબર રીતે? બરાબર રીતે એટલે મને એ મળ્યા જ નથી. હું તો મંદિરે ગઈ હતી. એ તો આવીને મેં જોયું બહાર એના ચંપલ પડ્યા છે. પછી હું અહીં આવી તો એ તો આવ્યા ને મને જય શ્રી કૃષ્ણ કરવા. લે, મળવાય ન આવ્યા. તો રૂમમાં જઈને એની સાથે માથાકૂટ કોને કરી હતી? તમારી આત્મા ગઈ હતી? ના, ઈ ન આવ્યા એટલે મારે જવું પડ્યું. એનો ભૂત ત્યાં ગયો તો એ નહોતી ગઈ. બસ હવે હું ભૂત લાગુ છું. લગ્ન થયા ત્યારે તો કે તું ગુલાબનું ફૂલ છે, હવે ભૂત લાગુ છું. હા બા, તમે જેને ગુલાબના ફૂલ જ હતા ત્યારે લાલ હતા ને અત્યારે ધોળા થઈ ગયા છો, આટલો ફરક છે. હા, રંગ વગરનો ફિક્કો. જો બા, હા તમે જે કર્યું છે ને સારું નથી કર્યું. તમે ગમે તેના ઉપર શંકા કરો, આ કઈ સારી વાત કહેવાય? અરે તમારા જોડા સંબંધ તો જોવાય કે નહીં? અશોકની શું હાલત થાય? એ ત્યાં જઈને બધાને વાત કરશે તમારા વિશે તો કેટલું ખરાબ લાગે આપણા ઘરનું. એ લોકોને મારી વાત કરતા શરમ ન આવી કે અમે લોકો આ બિચારા માજીની વાત કરીએ છીએ તો એને કેટલું ખોટું લાગશે? એ તે મારા ઘરમાં આવીને
મારા જ ઘરની ઉપરની રૂમમાં બેહીને મા દીકરી ઘૂસપૂસ કરે. અરે માજી તમે સમજતા કેમ નથી? એ તમારી વાત નહોતા કરતા, તમને કેમ સમજાવવા? અને તમને મળવા ન આવ્યા તો તમે એને મળવા ગયા તો સારું કહેવાય. મેં સાંભળ્યું. હું દરવાજે હજી તો પહોંચું જ છું ત્યાં તો એની માં કે તારી સાસુ તારી ઘરડી સાસુ, અને હું અંદર ગઈ અને એને વાત બંધ કરી. પણ એ તો બીજી તારી હારી વાતે કરતા હોય. આધાર છે ને ક્યારેક ક્યારેક એવું હોય ને, આંખે જોયેલું કે કાને સાંભળેલું છે ને એ સત્ય નથી હોતું. એ ભલે ન હોય પણ મારું સાંભળેલું સાચું જ હોય. અને પછી એ વાત કરતા કરતા આટલી બધી વાત કરી પછી માફી માગી. હવે જો એ આચા હોત તો માફી હું કામ માગે? અને એમાં ઓલી દામિની મને હું કે ખબર, હવે તમારે લોજમાં જમવાનું છે. કાં ભાઈ, બબ્બે વહુ ઘરમાં અને મારે લોજમાં જમવાનું. હવે મારો એક રોટલો એ લોકોને ભારે પડે છે. એવું બહાર જવાના હોય લોકો 2 દિવસ માટે થઈને, તો કીધું હોય લોજમાંથી મંગાવી લેજો, તો મંગાવી લેવું. એમાં હું પણ માથે લઈને ફરજ બધું. બા આમ જુઓ, મારી વાત સાંભળો. અત્યાર સુધીનો તમારો રેકોર્ડ છે કે તમે જે કાને વાત સાંભળી છે ને બધી ખોટી નીકળી છે. આ સોસાયટીની અંદર તમે છે ને પ્રમુખની વાત ન સાંભળી હોવા છતાંય તે પ્રમુખના વગોણા જ ગાયા છે. સોસાયટીમાંથી કેટલા લોકોના મકાન ખાલી કરાવ્યા છે. આ પાડોશી આપણો દર મહિને બદલી જાય છે. શું કામ? બાના લીધે. આ પાડોશીની વાત બાજુવાળાને કરે, બાજુવાળાની વાત અહીંયા કરે, બંનેને ઝઘડો કરાવે ને બંને ખાલી કરીને જતા રહીને બા ખુશ થાય. બસ જો બધે બા આવીને આણે નવું ઘર લીધું તું એટલે અહીંથી ખાલી કરીને ગયા, અને ઓલાને ભાડું વધારવાનું કીધું એટલે ખાલી કરીને ગયા. એમાં બા શું કરે? અરે બા, આ તમે એક નહીં 5 પ્રમુખને બદલી નાખ્યા છે. એક પ્રમુખને બદલ્યા હોત ને તો સમજત કે એનો વાંક હતો, પણ વાંક એ એક પણ નહોતો. હા વિચાર તો કરો, મારા બાનો હુકુમ ચાલે ને તો ગમે એને સરકારને બદલી નાખે એમ છે. સોસાયટીમાં રહીને લોકોના મેન્ટેનન્સના પૈસા ખાઈ જાય તો પ્રમુખ બદલાઈ જાય, એમાં બા શું કરે? ભગવાન, વાત કરે. અને છે ને તું બીજાની ફરિયાદ કરે ત્યારે કઈ નહીં, ખોટે ખોટી ફરિયાદ. એ સત્ય વસ્તુ હતી કે સાબિતી હતી તારી પાસે કોઈ? અરે આપણા ઘરની જ વાત કરો ને. આ દાદા સાથે મારો ઝઘડો કરાવવો, હા હા મારા મમ્મી સાથે મીરાનો ઝઘડો કરાવવો, દામિની સાથે મીરાનો ઝઘડો કરાવવો, આ બધું તમને સંભળાઈ જાય પણ અમને કોઈને સંભળાતું નથી. જ્યારે તમે અમને કહો ને ત્યારે અમને ખબર પડે કે ઘરમાં તો આવું ચાલી રહ્યું છે. બસ જે દિવસે હવે તમને સાચું ખબર પડશે ને ત્યારે તમને લાગશે કે બા સાચી હતી. અત્યારે હું ખોટી જ લાગીશ તમને બધાને. એ તારા સ્વભાવને છે ને કોઈને હક નથી. એટલે હજી પણ તમે માનતા નથી કે તમે જે કર્યું એ ખોટું છે? ના, કારણ કે મેં જે સાંભળ્યું છે ને બધું સાચું છે. એ હવે આપણે સ્વીકારી લેવાનું, એ કોઈ વાતને સ્વીકારવાની નથી. સાચી વાત છે. હા બા, તમે સ્વીકારી લ્યો કે તમે ખોટા છો. નહીં, હું સાચી છું તો સાચી જ છું. આ ઓલી કહેવત નથી પેલા? ના, હું જે કહું ને એ બધું સાચું જ હોય. એમ ભ્રષ્ટ થઈ ગઈ બુદ્ધિ તારી તો. કોઈ વ્યવહાર આવી તારી પાસે. મારું માનતા નથી. એમ થાય છે કે નોકરીએ ન જવું, તારી પાસે બેસી રહું. હવે આજે જ્યારે પાસે બેસવાનો વખત આવ્યો ત્યારે બેસવું નથી ગમતું. પુરુષો બધા જ સરખા હોય. એને દાયકા વીતી ગયા, હવે સુધર. હવે સાંભળ્યા કરશે અને ત્યાંથી બડબડ કરશે પણ આઈ નહીં આવે. એ પાસે આવવામાં છે ને હવે કરંટ લાગે અમને. રીતા, હવે હું કરું? શું? જ્યાં જોવો ત્યાં બધાય મારી વાતો કરે, અરે મારી ખોદણી કરે. અરે પણ બા, તમારી કોણે વાત કરી? કોઈ તમારી વાત નથી કરતું. હા, તમારા મગજનો છે ને વેમ છે અને તમને શંકા ગરી ગઈ છે. તમને એમ લાગે છે કે બધા તમારી વાત કરે છે, પણ કોઈની પાસે એવો ફાલતુનો ટાઈમ નથી બા કે તમારી વાતો કરતા રહે. મારી વાત સાંભળ. જો મારી વાત ન કરતા અત્યારે હું અને તું વાત કરીએ તો આપણે કોઈની સામે જોઈએ છીએ, પણ હમણાં જો ન્યા કોક બેઠું હોય અને એને જોઈને વાત કરીએ તો એને ખબર પડે ને કે આ મારી વાત કરે તો હું સાંભળું જ. એ લોકો મને જોઈને વાત કરે, મારી જ ખોદણી કરતા હોય. અરે બા, તમે કોની વાત કરો છો? કોની વાત કરો છો કે ખોદણી કરતા હોય? હા. અને એક વાત કે કોઈ આપણી સામે જઈને વાત કરે, કોઈ પોતાની નજર આપણી સામે કરે, એનો મતલબ એમ થઈ ગયો બા કે એ લોકો આપણી જ વાત કરે છે? અરે માણસની નજર છે, ગમે ત્યાં ફરે. વાત કરવાથી કે નજરને શું લેવા દેવા? ચાલ, એ બધાની વાત જવા દે. જો કે એ લોકો મારી ખોદણી જ કરે પણ તું એ વાત નહીં માને. પણ તું આ મીરા અને દામિનીની હારે તું વાત કરતી હતી તો તમે ત્રણેય તે મારી જ ખોદણી કરતા હતા ને? હું બા તમારી ખોદણી મેં કરતા હતા. સાંભળેલું છે.
હે ભગવાન બા, તમને મારે કેમ સમજાવવા, મને સમજાતું નથી. અરે તમે સમજવા કેમ તૈયાર નથી? હું, મીરા ને દામિની તમારી ખોદણી શું કામ કરીએ? અરે અમે લોકો તો આ વરસના અથાણા ભરવાના છે, પછી આ મસાલા ભરવાના છે, એની વાત કરતા હતા. અને ખાસ કરીને આ વર્ષે આપણે આ દાળ ને ચોખા બહુ ભરાઈ ગયા છે, એટલે આવતા વર્ષે એ નહીં ભરાવાના, એ બધી વાત કરતા હતા. તમને ક્યાં લાગી કે તમારી વાત કરતા હતા? મને બધી ખબર છે રીચા. હવે ઘરમાં છે ને હું કોઈને ગમતી નથી. મારી પાસે આવીને કોઈ વાત ન કરે. તારા સસરાય નથી બોલતા હવે તો મારી સાથે. બધાય તમે મળી ગયા છો, મને એકલી પાડી દીધી ને મારી ખોદણી કરો છો બધાય. બા સાચું કહું ને તો આ તમારો સ્વભાવ જ તમને એકલા પાડે છે. કોઈ એકલા નથી પાડતું. મને સમજાતું નથી કે તમે કરવા શું માંગો છો. અને ખાસ કરીને રહી વાત તમારી ને મારી, તો આટલા વર્ષોમાં મેં તમારી ખોદણી નથી કરી, તો હું મારી વહુ આગળ તમારી ખોદણી શું કામ કરું? તમને શું લાગે છે કે હું જે કરી રહી છું એ ખોટું છે? અને અમે લોકો વહુ ને સાસુ વાત પણ ન કરી શકે? લો, તમારું તો એવું કેવું છે કે આ ઘરની અંદર જે પણ કઈ વાત થાય એ તમારી સામે થવી જોઈએ, તમારી સામે ન થાય તો એ તમારી ખોદણી કરે છે એમ? અને તું પરણીને આવીને ત્યારથી ઘરમાં તું એકલી જ હતી, તો તું કોને મારી વાત કરે? આ બે વહુ આવી છે ત્યારથી હું જોઉં છું, 3 માંથી કોઈ મારી પાસે ન બેઠા હોય. એ આઘા જઈને વાતું કરે ને પાછી એવા ધીમે ધીમે બોલે જાણે મને કાંઈ સંભળાતું ન હોય, પણ મને બધી ખબર પડી જાય કે આ મારી જ વાતું ચાલે છે. બા, આ તમારી શંકાનું શું કરવું? ચાલો, તમે કહો છો ને કે તમારી વાત કરે છે, તો તમારી જ વાત કરે છે, પણ તમારે વાત કરવા જેવું શું છે કે તમારી માણસ વાતો કરે? બસ જો તે સાબિત કરી દીધું ને, કબૂલ કરી લીધું ને કે મારી જ વાત કરો. પહેલેથી કહી દેતા હો તો કે હા તમારી જ ખોદણી કરીએ, મારી જે કરતા હોય ઈ, પણ કરો તો છો જ. અરે બા, તમારી ખોદણી કરવા જેવું છે શું? ને વહુઓ શું કામ તમારી ખોદણી કરે? અરે ભણેલી ગણેલી છોકરીઓ આપણે ત્યાં વહુ બનીને આવી છે, એ શું કામ તમારી સાથે આવું કરે? અને હું તમારી વહુ છું, આટલા વર્ષો તમારી સાથે કાઢ્યા. અરે કોઈ આજુબાજુ વાળું બોલી જાય ને તોય હું એ લોકો સાથે લડી પડતી, તો મારી વહુઓને કહું કે તમે બાની ખોદણી કરો? આ પરમ દિવસની વાત છે. તમે લોકોએ સાંજે જે રાંધ્યો છે ઈ, પણ મારે ઈ નહોતું ખાવું, તો મેં ખાલી એટલું કીધું કે મેથીની ભાજી લઈ આવ અને મને રોટલો ને શાક કરી દે. તો મોઢું બગાડીને અંદર જતી રહી ને પછી બેવ જણ્યું ઘૂસપૂસ કરતી હતી કે બાને તો જો અત્યારે હવે બધું રંધાઈ ગયું, તો હવે એને મેથીની ભાજી ને રોટલો જોઈશ. પણ મારાથી ઊભું નથી થવાતું, નહીં તો હું જ કરી નાખું. અરે બા, તમને કોઈ બનાવીને આપવાનું ના નથી પાડતું, પણ હવે તમે લોહી પીવાનું બંધ કરો, નહીતર એક દિવસ એવો આવશે કે આ ઘર છે ને વેર વિખેર થઈ જશે, ને એનું કારણ માત્ર તમે હશો ને તમારી શંકા. બસ હવે હું કાંઈ કહું કોઈને તો હું લોહી પીઉં છું. તારા સસરાએ એમ કે હું લોહી પીઉં છું. બધાયને હવે હું જ નડું છું, મને બધી ખબર છે. બસ બા બસ, જાઓ, આ તમારા ચા નાસ્તો બનાવીને તૈયાર રાખ્યો છે, જાઓ જમી લો. બસ હવે મારે ઠરેલી ચા પીવાની. બરાબર કોઈ મને એક રકાબી ગરમ ચા દેતું હોય તો. હે ભગવાન, હવે મારે આ ડોસીમાનું શું કરવું ને કાંઈ સમજાતું નથી. અત્યાર સુધી તો બધું મેં હસતા મોડે જવા દીધું, પણ હવે આ વાત હસતા મોડે જવા દેવાય એમ નથી. શું કરું સમજાતું નથી. આ બાપુજીને જ કહેવું પડશે, જેથી આ નિવેડો તો આવે. તે કેમ છે? તમારા બાને હવે સારું છે? તે આવજો લઈને બેહવા. મમ્મી ફોન ઉપાડો. હા દામિની, બોલ બટા. મમ્મી ફ્રી છો કે કામમાં છો? પેલા જય શ્રી કૃષ્ણ બોલવાનું હોય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ઈ મૂકો અને મારે બીજી વાત કરવી છે. હા બોલ, શું કામ હતું? ફ્રી છો અને વાત થાય એમ છે? હા હા, હું ફ્રી છું, બોલ શું કામ હતું? મમ્મી, હમણાં મારી સાસુ અને મારા ઘરડા સાસુ બંને વચ્ચે ધમાસાનું યુદ્ધ થઈ ગયું. કેમ? શું કામ? કાંઈ નહીં, મારા સાસુ અમને બંને વહુઓને છે ને સમજાવતા હતા, બધું શીખવાડતા હતા. તો અમારા ઘરડા સાસુને એટલે કે બાને એવું લાગ્યું કે અમારા વિશે ખોદણી કરી રહ્યા છે. મારા સાસુ એમના વિશે અમને ચડાવે છે અને ન બોલવાનું બોલી ગયા. કેટલું બોલ્યા ને બંને વચ્ચે બહુ ઝઘડો થયો. અમે તો કઈ બોલી પણ ના શક્યા. અરે શું ન બોલી શક્યા બેટા? તારે કેવું જોઈએ ને? અરે તારે બાને સમજાવવા જોઈએ અને આ વાતને
એકબીજાને સમજાવીને પૂરી કરવાની હતી. અને આ વાત તારે મને કહેવાની શું જરૂર છે? હા, જો સાસરિયામાં નાનામાં નાની માથાકૂટ થાય તો એ મમ્મીને કેવી જરૂરી નથી હોતી. અરે હવે એ તારું ઘર છે બેટા, અને તારા ઘરમાં જે પણ કંઈ થાય ને એ હવે તારે ફોડી લેવાનું છે. આખા દિવસમાં 2-3 ફોન નહીં કરવાના. તને ખબર છે ને મને આ બધું નથી ગમતું. પણ સાંભળો તો ખરા, આ વાત કહેવા જેવી હતી. મને એવું લાગે છે કે હવે છે ને આ વાત બહુ વધી રહી છે. બાનો સ્વભાવ દિવસે ને દિવસે ખરાબ થતો જાય છે. જો આમને આમ ચાલતું રહ્યું ને મમ્મી, તો અમે બધા અંદર અંદર લડી પડશું. હવે એવું કંઈ નહીં થાય. સારું વિચારીએ ને તો હંમેશા સારું થાય, અને ખરાબ વિચારીએ ને તો હંમેશા ખરાબ થાય. અને આમ પણ આમ જોવા જઈએ ને તો વાંક છે ને તમારા બધા લોકોનો છે. તમને ખબર છે કે તમારા બાનો સ્વભાવ નાના છોકરા જેવો થઈ ગયો છે, તો પછી તમે એની સાથે માથાકૂટ શું કામ કરો છો? એની હામાં હા રાખો ને. અને હા, હવે જે પણ કંઈ હોય એ તમારા હિસાબે ફોડી લેજે. અત્યારની દીકરીઓને બીજું કંઈ કામ નથી બેટા. તારા સાસુ તારા 2 મોઢે વખાણ કરે છે કે મારી દામિની જેવું તો કોઈ નથી, મારી દામિની તો આમ, મારી દામિની તો તેમ. અને હું આ તારા ઘરની વાત તું મને કહે છે એટલે તો તું બાંધી મુઠ્ઠી લાખની છે ખોલે છે ને? ના મમ્મી, એવી વાત નથી. આ તમે જો કહો છો ને કે અમારે અમારા સાસુની વાત સાંભળી લેવી જોઈએ, એટલે કે બાની વાત સાંભળી લેવી જોઈએ, એમની સામે ના બોલવું જોઈએ. અમે એ જ કર્યું. અમે સામે નતા બોલ્યા, પણ એ વધારે બોલવા લાગ્યા ને એટલે મારા સાસુએ તો કહી દીધું કે હા જાઓ, તમારી જ વાત કરતા હતા, તમારી ખોદણી કરતા હતા. અને એમાં ને એમાં ઝઘડો બહુ વધી ગયો. મને તો ટેન્શન થાય છે કે હવે શું થશે. કંઈ નહીં થાય. અને આમ પણ એ ક્યારેક માણસ કંટાળે તો બોલી પણ જાય. તારા સાસુના સ્વભાવનો બહુ સારી રીતે ઓળખું છું. એમનો સ્વભાવ લાખોમાં એક છે. એ ગુસ્સામાં ને ગુસ્સામાં બોલી ગયા હશે, બીજી જ સેકન્ડ એનો ગુસ્સો ઉતરી પણ જશે. આટલા વર્ષ તારા ગઢા સાસુની સેવા કરી છે ને, સાચવ્યા જ છે ને. હા, અને હા, હવે આ બાબતે વાત કરવા માટે તું મને ફોન નહીં કરતી. બાકી કેમ છો કેમ નહીં પૂછવા માટે તારે મને અઠવાડિયે 1 ફોન કરી દેવાનો. હા ને? હાલો 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 મમ્મા. દામિનીનો ફોન હતો. હા, તમે આવો, હું રાહ જોઉં તમારી.